તો ભુજમાં હવે વાત એસઆઈઆરની કામગીરીને લઈને। એસઆઈઆરને લઈને ભાજપનું વિશેષ મતદાર સુધારણા યાદી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। એસઆઈઆર મતદાર સુધારણા યાદી અંગે ગુજરાત ભાજપની એક ખાસ ડ્રાઈવ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હવે આ વિશેષ ડ્રાઈવ અભિયાનનો પ્રારંભ કરાવશે। વિરાટનગરની લોટસ સ્કૂલ ખાતેના મતદાન બૂથમાં કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના પ્રધાનમંડળના સભ્યો પણ વિશેષ આ ડ્રાઈવમાં જોડાશે। અભિયાનની વિશેષ ડ્રાઈવની સમીક્ષા કરશે તમામ ધારાસભ્યો। મહત્વનું છે કે મતદારોની રજૂઆતને વાચા આપવાનો આ અભિયાનનો હેતુ છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે સવારથી જ એસઆઈઆર અંતર્ગત ખાસ જે ડ્રાઈવ છે તે શરૂ કરી છે અને તે અંતર્ગત તેઓ હાલ જે વિરાટનગર ખાતે લોટસ સ્કૂલનું બીએલઓનું જે નિવાસસ્થાન છે કે જ્યાં આ તમામ કામગીરીઓ ચાલી રહી છે તેમને ત્યાં પહોંચ્યા છે। આ સંદર્ભે કે આ પ્રકારની કામગીરી ભાજપ તરફથી ચાલી રહી છે તે અંગે વાતચીત કરવા માટે શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ આપણી સાથે છે। પ્રેરકભાઈ, આજે સવારથી જ પ્રદેશ અધ્યક્ષ તરફથી જે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, મંત્રીઓ પણ અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે તેમના વિસ્તારોમાં, શું કહેશો? આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના તમામ મંત્રી, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ અલગ અલગ બૂથની અંદર આજે એમનો પ્રવાસ છે। એ જ અંતર્ગત યોજના અંતર્ગત કર્ણાવતી મહાનગરની અંદર પણ તમામ સંસદ સભ્ય, ધારાસભ્ય અને કોર્પોરેશનના મેયર સહિત તમામ હોદ્દેદારો અને શહેર સંગઠનના હોદ્દેદારો અલગ અલગ બૂથ અને શક્તિ કેન્દ્રો પર જઈને જે સરકારી બીએલઓ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં સહયોગીના રૂપની અંદર કે વિવિધ સોસાયટીના ચેરમેન, સેક્રેટરીને મળવું, એમના ફોર્મ એ સબમિટ થઈ જાય, દરેકને ફોર્મ મળી જાય, કોઈ સ્થળાંતરિત થયા હોય તો એની પણ માહિતી રહે અને કોઈનું મૃત્યુ થયું હોય તો એ પણ, એટલે મતદાર યાદીની એક ચકાસણી પણ થઈ જાય। આ પ્રકારની કામગીરીને આજે જ આપ જોશો કે અત્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ પણ પોતે નિકોલના ધારાસભ્ય છે ત્યારે સવારે તે ઓઢો વોર્ડમાં, ત્યારબાદ ઇન્દ્રપુરી વોર્ડમાં અને અત્યારે વિરાટનગર વોર્ડની અંદર પોતે આવ્યા છે અને બપોરે આ જ યોજનાના ભાગરૂપે તે દાણી લીમડા વિધાનસભાની અંદર અને ખાડીયા વિધાનસભાની અંદર પણ એ પ્રવાસ કરી અને વિવિધ બૂથની અંદર આજે માહિતી મેળવવાના છે। પ્રેરકભાઈ, અમદાવાદની ખાસ કરીને વાત કરીએ તો કેટલાક કાર્યકર્તાઓ, કેટલાક બીએલઓઝ આ સમગ્ર જે કામગીરી છે તેમાં જોડાયેલા છે, કેમ કે ભાજપ તરફથી પણ એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે કે જેથી કરીને સરની કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને કયા પ્રકારની સમસ્યાઓ અત્યાર સુધીમાં સામે આવી છે? આજે કર્ણાવતી મહાનગરની અંદર તમામ બૂથની અંદર વિવિધ આગેવાનોએ આની અંદર આ કાર્યની અંદર જોડાયેલા છે અને આમ જોઈએ તો બીએલઓ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલીક જગ્યાએ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી જોડે સીધા સંપર્કમાં ન હોય, તેથી તે જગ્યાએ અમારા BLA2 એમને સંપર્ક કરાઈ અને દરેકને ફોર્મનું વિતરણ થઈ જાય અને ફોર્મ વિતરણ થઈ ગયા પછી એ ફોર્મ પરત આવે ત્યાં સુધીની ચિંતા કરી રહ્યા છીએ। તો આ હતા પ્રેરક શાહ, જેમનું કહેવું છે કે જે પ્રકારે સવારથી જ પ્રદેશ ભાજપ તરફથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને શહેર અમદાવાદ તરફથી પણ જે તમામ કાર્યકર્તાઓ છે, બીએલઓ છે, તેમને સતત તેઓ સંપર્કમાં રહી રહ્યા છે અને તમામ ફોર્મ પરત ભરાઈને આવે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે। કેમેરામેન જનક ચૌધરી સાથે સોનલ લડકર, TV13 અમદાવાદ।